કપડા ના ભરાવા જોઈએ. મારે કાલ શૂટિંગ છે. થિયેટર ખાલી હતું તો એટલા બધા લોકો હતા નહીં. રામ રામ દોસ્તો, આજે આપણે જવાનું છે જામનગર અને એ પણ રાઇડર બાઇક લઈને. આમાં હું એકલો જ નથી અને મારી સાથે જે પ્રવીણભાઈ અને છે ને એમાં એવું છે કે અમે છે ને ગાયોની સેવામાં આવ્યા હતા. તો મેં કીધું હાલો જરીક આ ભાઈ કે મારે એ સેવામાં લાભ લેવો. મેં કીધું આવતો રે અમારા ઘરે, બરાબર. કારણ કે છે ને હું મારી જેટલી પણ ઇન્કમ થાય ને એમાંથી લગભગ અમુક ટકા ભાગ તો હું ગાયોની સેવા અથવા અન્ય કોઈ સેવા, બરાબર. એવું નહીં કે ગાયું, કારણ કે છે ને રસ્તા ઉપર તો ખાલી એક ગાય જ રખડતી હોય, પણ અન્ય કોઈ મૂંગાજી હોય ને તો એની પણ સેવા કરીએ છીએ, બરાબર. આપણાથી થાય ને આટલું કરાય, એટલે આપણે એની સેવા કરીએ છીએ. હરેક વખતેનું છે. હું આમાં વ્લોગતા નથી બનાવ્યો મેં એક વખત, પણ ક્યારેક બનાવીશ, કેમ કે રાતની સેવા હોય અને પ્લસમાં વ્લોગ બનાવવાનો વેરું ના હોય. ગાયું ને છે ને ઉલારી પછાડી નાખી ને પકડવામાંથી વેરું આવે તો વ્લોગ બનાવું ને, એટલે એવું છે. અત્યારે છે ને દી આથમી ગયો. કેટલા વાગ્યા ખબર? આમાં દેખાડ દઉં. જ્યાં આમાં છે ને જોજો દેખાડી ગયા કઈ કેટલા વાગ્યા. 6:11 થાય ને. હવે જામનગર નો રસ્તો અહીંથી કેટલો હોય મારા ખ્યાલથી ખબર નહીં, 108 કિલોમીટર થાય. એટલે કેટલા કલાક પહોંચતા થતી હોય ને કદાચ મને અંદાજો નથી. 2.5 કલાક જેવું થાય કે 2 કલાક જેવું થાય ને શાયદ. પણ વાંધો નહીં, આપણે મળીએ જામનગરમાં, બરાબર. તો મિત્રો ફાઇનલી છે ને આપણે જામનગર પહોંચી ગયા, બરાબર. આ ભાઈબંધે હાથમાં હેલ્મેટ લઈ લીધું. આ પોટલીમાં નાગમણી છે, બરાબર, કોઈને કહેતા નહીં. અને આ ભાઈબંધ આપણો પૂગી આવ્યો અહીંયા વકીલની દુકાનમાં વેફર ગોતતો તો. મેં કીધું વાંધો નહીં, આવી જા વકીલની દુકાનમાં, હું તને સોડાઈ પાઈ દઈ. એટલે એ ભાઈ દસ્તાવેજ કરાવવા નતો આવ્યો. હા, સોડા સિંગ, ઓલું શું સિંગ દ્રાક્ષ, એ પાઈ દે. હવે મારો આ ભાઈબંધ અહીંયા આવી ગયો એટલે મને રાજીપો થઈ ગયો, કારણ કે હે ને મારે ત્યાં એના ભેગું જમવાનું હોય ને મને ક્યાંક લઈ જાય. જમાડી ફૂલ પાકો ને. બિલ દઈ દે ને, ખીચામાં પૈસા હે કે નથી? એ પછી વિડીયોમાં આવી જાય કે પોતાની હાઈપ વધી જાય ને, એટલે બાકી મને ખબર છે મારે જ ખર્ચો થવાનો છે. કેમ ખબર? મારે 300 કે થઈ ગયા ને, એટલે એ કે કેક મગાવ્યું તે ક્યાં લેવા જ જાવું. હાલ પાકો ને, કેક કાપીને પછી જ હું પાર્ટી આપી. તાતા લગી નહીં આપી. ત્યાં જ આપણે હે ને ખાઈ કેક કાપવાની. અને મારે પછી વિડીયોમાં એમ કહેવાનું રહે કે હું તાં શું કહેવાય કે કેક મગાવવા નતો માંગતો. ના કેક મગાવવા નતો માંગતો, પણ હે ને આ ભાઈબંધે હે ને ધરાર માંગ્યું એટલે મારે કાપવું પડ્યું. એવું કઈ હાલ આપણે જઈએ ખાઈ આવીને કંઈક જમાડજે સારું, બરોબર. અને મિત્રો આપણે હે ને જમવા ટાણે ડાયરેક્ટ ભેગા થાય. કદાચ એવું લાગશે તો કેક બેક કંઈક કાપ્યું. જિંદગીમાં કોઈ દી મેં કેક નથી કાપ્યું, કદાચ પહેલી વાર કાપું તો નક્કી નહીં. હું તો ખાલી મજા કરતો તો હાચન કેક લેવા ભૂગી એવો લેજો અહીંયા. સુમિત ચાવડા એ મજા આવે તો. સુમિત મારથી ના લખાયો ભાઈ, અમને કોઈ દી અનુભવ નંબરે કેકમાં લખવાના. જિંદગીમાં પહેલી વાર કેક કાપી સાહેબ. હા, એમાં એવું હે મિત્રો, મેં કોઈ દી હે ને જિંદગીમાં ક્યારેય કેક નથી કાપી. આ ભાઈબંધ વાહે લઈ ગયો ને, આગળ મેં મસ્તી કરી હતી ને એની સિરિયસ લઈ લીધું. કે હવે તો કાપવી જ છે. મેં કીધું વાંધો નહીં, તું કહેતો હોય ને તો આપણે કાપીએ. તનહો કે થઈ ગયા ને ઇન્સ્ટાગ્રામમાં, એના કારણે આપણે કેક કાપીએ, બરોબર. આમ તો સેવાના કામ કરવાના જ છે, પણ અત્યારે જરી કેક કાપી લે. કેવું લાગે? હેપી બર્થડે ટુ યુ ને, હેપી બર્થડે ને કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન, એવું ને કેવું લાગે? મજા આવે ને? હું લાગુ ને રાજા જેવો? તું પહેરતા કેવો લાગે? હા લે, રાણી જેવો લાગે. ક્વીન એવું ના હોય, એવું ના હોય. આજકાલની રાણીએ છોકરાઓના બધા પહેરવા માંડે કપડા. તો આ તો મુગટ છે, આ પહેરી લે, નક્કી ના હોય એમ. મેં નહીં માનતા. હું એ ભાઈ કે હું લખાવું? મેં કીધું સુમિત ચાવડા. તો થઈ કે ખાલી સુમિત લખી દઉં તો હાલીએ? મેં કે ના, ઈ નામ જ આવે, સુમિત ચાવડા જ લખવાનું. પછીમાં હું લખવાનું? એટલે તનહો કે. હા, 3 લાખ ઇન્સ્ટાગ્રામ ની ફેમિલી થઈ ગઈ કમ્પ્લીટ. એ ભાઈ ને કીધું મેં પહેલી વાર ખાઉં હું કે, સોરી ખાઉં નહીં, કાપું હું. 5 મિનિટ તો લાગશે. 5 મિનિટ લાગે ને? ના 300 કે લખાય, 300 કે. ઓકે હાલ 5 મિનિટ લગાડા તો જબરું કેક મગાવવું પડશે. જો ભાઈ હે ને મોસ્ટ ઓફલી લોકો કહેતા હોય કે કેક ઈંડાથી જ બને, પણ નહીં. આ જો આમાં લખલ જોઈ લો, એગલેક્સ, મતલબ કે ઈંડા વગરનું. ટૂંકમાં કહું તો એ મને આટલી ખબર છે કે સ્પેલિંગ માં ગુજરાતી કરીને તો ઈંડું થાય, બરાબર. ગૂગલ ટ્રાન્સલેટ કરી લેવાની છૂટ. ઓકે, તો ઈંડા વગરનું કેક છે એટલે એ ટેન્શન ના લેતા હો ને. તમારો ભાઈ એવો તો નથી. જિંદગીમાં ક્યારેય મેં એવી વસ્તુ ખાધી નથી અને ખાવાનો નથી આગળ. દેખ રહે હો તુમ ઇસ બચ્ચે કી કારીગરાઈ. તનહો કે લખ્યા, કેમ લખ્યા? દેખાડતામાં દેખાય છે કે ખોટું છે, કઈ ખબર નથી પડતી, પણ હાલશે. 900 કે થઈ ગયા, મિલિયન થઈ ગયા હમણાં. લખવામાં 900 કે થઈ ગયો. જો અડી જાય ને આમ લીટો, તનો કે હે આ તગડો તો અહીં આમ લીટો અડી ગયો ને તો 900 કે તો મેળ આવી જાય. તો મિત્રો ફાઇનલી છે ને મેં હેલ્મેટ નો ટોપો પહેરી લીધો ને આ ભાઈએ કેક બેક ને લઈ લીધું. એ કંઈક કાપવાનું કહેતા હતા, પણ મેં કીધું આગળ નથી કાપવું. મારો એક ભાઈબંધ છે, વિનય કરીને આવે ને પછી કાપવું. અત્યારે ક્યાંક ફ્રીજમાં મૂકી દે. હે કેક મર્ડર તઈ કર્યું કા? એવું આ ઘણા બાય લખાવતા હોય કેક મર્ડર ફલાણું ઢીકણું. મને ના આવડે. હાલો હું દિયો દેહી માણસ. કા સારું હાલો
હું જે ચાવી બાવી માર લઉં ને પછી ક્યાંક પૂગી જાઉં ને ત્યાં હું તમને વ્લોગ બનાવી દેખાડી દઉં ને. એમાં એવું છે કે તો થોડો ખર્ચો કર્યો, જોજે હું સીડીમાં ચડી ગયો. હા કે તો થોડો ખર્ચો કર્યો પણ મને લૂંટી લેવાનો હોય. એ વિલિયમમાં કંઈક પીઝા બીજા ખાવા, મેં કીધું એવું ના ભાવે મને તોય લઈ ગયો ધરા. જો એ બધા આગળ વયા ગયા. હરખુડીના એટલે બહુ કહેવાય ભાઈ. અને હું જો મિત્રો હું આરી એમ દેખાઉં, જો હું ચડી ગયો, જો તમે ખાલી જોજે. મને આમાં હે ને બીક લાગે, દેહી માણસ રહ્યા ને એટલે મેં કીધું હોરી પડી જાય તો. આ સીડી નથી હાલતી, જો આ સીડી એમને શાંત પડી છે. પણ હવે છે ને અમે કંઈક પીઝા બીજા ખાઈ લઈ અને પછી તમને મળું. કાં તો ત્યાં પીઝા બીજા ખાતી વખતે તમને હું મળી કે જો આને પીઝો કહેવાય. જો કે બધાને ખબર હોય ભાઈ, હું મજાક કરું. હો મને ખબર છે પણ મને બહુ ભાવતા નથી, પણ આના કારણે આવું. પણ આને આ પીઝાનો ફૂલ એવાયો અને ભાઈ પીઝા છે ને નુકસાન કરે. મેં મારા ભાઈબંધ કે ને હે ને એમ કીધું હતું કે ભાઈ એ કે મને પાર્ટી દેવાની છે ને પીઝા ખવડાવવાનું છે. મેં કીધું ભાઈ હે ને પીઝા ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય અને કોલેસ્ટ્રોલ થી હાર્ટ એટેક નું પ્રમાણ વધી જાય. હું મારા ભાઈબંધ ને ખોવા નથી માંગતો એટલે મારે નથી ખવડાવવા. તો એ કે હું જોઈ લઈ કે હું નહીં મરી કે કોલેસ્ટ્રોલ નું સ્પેલિંગ. યાર અંગ્રેજી વાળા બહુ થઈ ગયા બાપ, મને ઈ ના આવડે. યાર આ ધીરુભાઈ ને કેજે હજી ચાલુ કરાવ. સોરી ધીરુભાઈ તા નથી પણ મુકેશભાઈ ને કેજે ચાલુ કરાવે. આનંદભાઈ ને કેજે આ સીડી ચાલુ કરાવે. અચ્છા હું થાકી ગયો ને એટલે ભાઈ ખોટું નથી બોલતો, હકીકતમાં થાકી ગયો. આ બધી મજાક કરું પણ હવે છે ને અમે પીઝા ખાઈ લઈ પછી તમને મળું. મિત્રો હું ફાઇનલી વોશરૂમમાં આવી ગયો. મતલબ હાથ વોશ કરવાનો હોય ને અને 3 કેમેરા વાળો મોબાઈલ મેં કીધું દેખાડી દઉં બધું નારિયો દેખાડો એટલે એમ ના કહેવાય ડોક્ટર. તું પછી હાવ લડી લે વારે ક્રીમ થોડું કહેવાનું હોય. કલે હાથ ધોઈ લેવા જો હાથ ભરેમાં. અને મિત્રો જો મેં હે ને આ બધા કપડાં પહેર્યા કેવા હારા લાગે કે નહીં એ બધું કહેજો ને તમે, કમેન્ટમાં ઢગલો કરજો ને. મિત્રો ફાઇનલી હું સોફા માથે બેસી ગયો અને જો આ બટર ને આવી ગયો. અને શું કહેવાય કે સૂપ કહેવાય નહીં, કદાચ સૂપ કહેવાય. આ ટમેટા સૂપ એની અંદર જે હે ને નાખવાનું હોય કે તમે ગધડીને હોશિયાર છે કે આ બધો સિટી વાળા રહીએ ને માણસ એટલે હોશિયારો એકચ્યુઅલી. અમે ગામડા વાળા રહીએ ને તો અમારે હાલે. આને શું કરવાનું હોય અને આમ કરવાનું હોય ને, આમ કરવાનું હોય ને, ચોરવાનું હાથેથી ભૂહીને ખાવાનું. જ્યાં છે ને બધો પીઝા પેલાનો નાસ્તો હોય. આની અંદર શું હોય ખબર નહીં. આની અંદર જો આ ચણાદાર મસાલા જ લાગે અને આ કંઈક છે હુકી ભાજી એવું છે, બટેકા બાફલ હોય ને આ કંઈક ચટણી છે ને આ કંઈક વળી ઈરું જેવા. ફાઇનલી છે ને આપણી થાળી તૈયાર થઈને આવી ગઈ. જો કે આવી નથી ગઈ, હું લેવા ગયો તો ફાઇનલી મિત્રો હું છે ને નાસ્તોનો ભચોડો દઈ લઉં ને પછી તમને મળું. તો મિત્રો ફાઇનલી છે ને હું વિનયને તેડવા આવી ગયો હાથ રસ્તે. આવ વિનય. આવી ગયો ભાઈ. તને ડાબા હાથે રામ કરું. રામ. તું મારો ભાઈ જ છો? હા ભાઈ જ છું. ભાઈ જ છો ને? ભાઈ જ છું. તો વાંધો નહીં. હારું હાલ વિનય આજ છે ને અમને સિંઘમ રિટર્ન દેખાડવાનો છે. એ ભલા થઈ ગયો પછી હવે સિંઘમ ની શું જરૂર છે? તું વારવાતા દે આને બહુ ગોટે ચડાવ્યા હો. મને કે અહીંયા ઉભો ને વાં ઉભો ને. હું એમપી સાહે ગયો તો ત્યાં નંબરે નહીં. તમને ખબર જોયું ના હોય ને એટલે આમ જ થાય. હાલે રાખે. હાલો હવે હું ખાતો આવ્યો, મેં ખાઈતા લીધું, મારી ભૂખ મરી ગઈ વિનય ની. સારું હાલો મિત્રો હવે હું પહોંચી જાઉં. આ બધું થાય ને ના મજા આવે. શું થયું ખબર? આ બધા એમ કહે કે પિક્ચર જોવું. બરાબર, હવે પિક્ચર જોઈએ તો કેક કઈ કાપી અને કેક પાછી રાખવી ક્યાં? મારા પાસે ફ્રીજ ની અહીંયા તો સગવડ ના હોય એટલે એવું બધું હે. હાલો હું જો જે પિક્ચર જોવા જાઉં ને હું તમને રિવ્યુ દઈ પિક્ચર જોઈને આવીને. કાં તો લગભગ નહીં જોવાનું થાય તો વાંધો નહીં, કેક બેક કાપીને સુઈ જાવ. તો મિત્રો ફાઇનલ છે ને આપણે ટિકિટ લઈ લીધી મૂવીની. ક્યું ખબર? પેલા આ ભાઈ વિચારતો હતો ભૂલાયા જોઈ. મેં કીધું હવે ઈ રહેવા દે ને, આપણે જોઈ શું ખબર સિંઘમ રિટર્ન. એટલે સિંઘમ રિટર્ન થાય ને ઈ પેલા હું તમને કહી દઈ કે કેવું છે પિક્ચર હો ને. મિત્રો ફાઇનલી છે ને અમે પિક્ચર જોવા આવી ગયા ને એક સૌથી મોટી ભૂલ થઈ ગઈ. પાણી નતા લઈ આવ્યા અમે જોઈ લે. આ વિનય એ 60 રૂપિયાની બોટલ લીધી. બોલ અહીંયાથી અવડું મોંઘું પાણી છે. બોલ બોટલ નું પ્રમોશન નથી કરવું. તેલ પીવા ગયો ને કોઈ લે નહીં. 60 રૂપિયાની બોટલ પાણીની લેવાય હે? ના લેવાય. જો આ પિક્ચર ચાલુ થઈ ગયું એનો અવાજ આવે પછી વાત કરો. પછી ફિલ્મ ચાલુ થઈ ગયું ને ગાડી જવા માંડી ને તારે છોકરી એક અજય દેવગન ને કંઈક પૂછવા માંડી. અજય દેવગન ભારી જીગર વાળો હતી. બંદૂક દે ધડાંગ દેવા માંડ્યો. પછી છેલ્લે મને જોઈ ગયો ને મારે સામું બંદૂક રાખી અને હું તો બી ગયો. મેં કીધું મારે નહીં તો સારું. મિત્રો ઇન્ટરવલ આવ્યો બરોબર અને મારે છે ને તમને ખાલી એક જ વસ્તુ કેવી છે. આ બોટલ છે ને 60 રૂપિયાની આવી વિનયે લીધી બરોબર. અને આ બોટલ હું પાછી મફતમાં લઈ આવ્યો. કઈ રીતના ખબર? પાણી છે ને બોટલમાં ભરી આવ્યો. માત્ર પાણી તો એક જ હોય ને તો 60 રૂપિયા બોલ આ બોટલ. અત્યારે હું પાછું પિક્ચર જોઈને તમને પાછો ડાયરેક્ટ મળું તઈ તમને કહું કે સિંઘમ અગેન કેવું છે. મિત્રો ફાઇનલી છે ને હું પિક્ચર જોઈને બહાર નીકળી ગયો. હું એક જ નહીં, અમે બધા બહાર નીકળી ગયા. જો હે ને અહીંયા કેક કાપવાનું કરે છે. આમ તો જો કે યાર કેક કાપી મને ગમે નહીં. હું કેક બાક કોઈ દી કાપું નહીં જિંદગીમાં, કોઈ દી નથી કાપી. લગભગ આ પહેલી વખત
આપણે કાપવી પડીએ એ આ ભાઈબંધના હિસાબે બરોબર. પાકો ભાઈબંધ એટલે ના તો ના પાડી શકી બરોબર. અને પિક્ચર નો રિવ્યુ તમને પછી દઉં, પેલા હું કેક કાપી લઉં બરાબર ને. રિવ્યુ સાંભળવા માટે તમે ટકી રહેજો અને કેક કાપીને જોઈ લે કે મજા આવે કે ના મજા આવે. અને આ ઈ પેલા જ ઘરનો ખાવા માંડ્યો ભૂખલા અને 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 મેન વાત શું ખબર, અમે પિક્ચર જોવા ગયા ને એમાં જો સુમિત ચાવડા 300 કે નહીં તો ક્યાં ગયું કે ખબર ના પડી. પણ હવે વાંધો નહીં, આપણી પાસે બીડી પીતા નથી એટલે બાકા હે નહીં એટલે આપણે મીણબત્તી હલગાવવાની થતી નથી. હાલો કાપી હાલો. એ બર્થડે નથી બાપ. હેપી બર્થડે. આ બર્થડે નથી એલા કોક જોઈ જાહે. બર્થડે નથી. આવો કાકા આવો. જો હેપી બર્થડે છે. બર્થડે નથી. વાંધો નહીં, કેક ખાવી તો આવી જાવ તમે, તમારે મજા આવી. હાલો જરીક એકાદો કટકો મારો. હેપી એ ભાઈ બર્થડે નથી યાર, મહેરબાની કોક સાંભળી જા જોઈ જા. અરે મિત્રો આપણે 300 કે થઈ ગયા, તમારો દિલથી આભાર. એ ભાઈ લાવતા જરીક દેખાડવા 300 કે કેવા લાગે ઈ હું કાકા દેખાડવા જરીક ઉભા રહેજો ને. હા જોઈ લ્યો. અરે પણ તારે પણ મોબાઈલ જ દેખાડવો. ભલે 16 પ્રો લીધો, મને ખબર હે. કાલ રિવ્યુ દઈ દે આનો વિડીયો નો. આ મોબાઈલ કેવો આવે એનો કાલ માટે જોતા રહેજો વિડીયો. આ ચાકુ ઈ કેવી છે જોઈ લે, કરકરિયા વાળી લાકડાની ચાકુ છે. ભાઈ જલ્દી કર ને. આપો શાંતિ. બોલા ના ધક્કા મુક્કી નહીં કરને. એમ કરીને જોઈ લ્યો કે સુમિત ચાવડા મને ફોલો કરે કે નથી કરતો, એમ કરીને જોઈ લઈએ. હા તઈ લે, આપણે તો ક્યાં વેર. જો મિત્રો આ છે આપણા 300 કે પૂરા થઈ ગયા. જો મિત્રો આ છે આપણા 300 કે પૂરા થઈ ગયા. થેન્ક યુ, દિલથી આભાર યાર તમારો બધેનો. અને ગણ ના ભૂલાય. જો કે હું કહેવાય કે જે લોકો સપોર્ટ કરે છે એ લોકોના ગણ ના ભૂલાય. એટલા માટે જ હું સેવાકીય કાર્ય કરું છું તમારા માટે સ્પેશિયલ. તમે પહોંચી શકો કે ના પહોંચી શકો પણ તમારો ભાઈ તમારા હાટાના સેવાના કામ કરી આપશે. જિંદગીમાં પહેલી વાર કાપવું. જારો હવે ઇન્સ્ટાન્ટ બાયોમાં હે ને ચેન્જ થઈ જાય #કેક મર્ડર. આજ કઈ તારીખ છે? 14 તારીખ છે. 14 નવેમ્બર. હાલો લઈ લે કાપી. પણ એમાંથી ઓલું ના લીધું. કેમ ખબર? હાથ ભરવા ના ઉકલે. એ ચેરી બહુ ખાતા નહીં હો, તમે ખાઈ લેજો ને. તમને પેલા હું દેતા ભૂલી ગયો, માફ કરજો. મને હું ઓલો ફોર્માલિટી કરતા ના આવડે. પેલો કટકો તમારા માટે એવું ના આવડે. મેં કોઈ દે આવું મને એવું નથી ભૂલી ગયો. એ કે હામ ખવડાવવાનું હોય, હું ખવડાવું પછી ઓલો ખવડાવે એવું કઈક હોય. તો હકીકતમાં મને કઈ ઓહણ નંબરે હાલો ખવડાવતા ભૂલી ગયા હતા એટલે બીજી વાર ખવડાવી લે. ભાઈ ચેરી વહી ગઈ તારી હગી. ચેરી માંગી કપડા ના ભરાવા જોઈએ. મારે કાલ શૂટિંગ છે. પણ હું ખવડાવું હું એમાં તો ઈ કામ બી લે બોલો હું વેલ લે હું. ઓલી 2 રૂપિયાની ચેરી ગઈ ગઈ મારી વિચાર કર. માઈ ગઈ ચેરી. મિત્રો મજા આવી ખરેખર. 300 કે પૂરા થયા મને તો હરખ થયું, બહુ હરખ થયું. અને ભાઈ એક વસ્તુ કહી દઉં યાર કે કોઈ મોટા ફોલોવર વાળો તમને ભાવ આપે કે ના આપે, તમારી કદર કરે કે ના કરે, પણ તમે સુમિત ચાવડા પાસે આવજો. તમારી વેલ્યુ ના થાય ને તો સુમિત ચાવડા નામ બદલી દઉં. કોઈ ઇમોશનલ કે મને ફલાણું ઢીકણું ને એમ ઓલો નાટક બાટક કરતા ના આવડે સમજ્યા. મિત્રો આમાં મારું નામ લખેલું હે, જો સુમિત ને ઉભે ઉભો ખાઈ જાઉં. હું પોતે મને ખાઈ ગયો. ખાવકા નથી લાગતા તમે એમાં. રેવા દે ને ખાવા મન મારો ભાઈ. શરદી થાય કાલ શૂટિંગ કરવા આવ્યો ને, શૂટિંગ બગડી જાય. કાલ અમારે શૂટિંગ કરવાનું મિત્રો. હું કરી ખબર છે. મિત્રો તમારો દિલથી હજી એકવાર આભાર કે તમે અમને સપોર્ટ કરી, મને સપોર્ટ કરીને આ લેવલ સુધી પહોંચાડ્યો. કારણ કે હું એક ખેડૂત પુત્ર છું અને આપણે કોઈ અમીર પરિવારમાંથી નથી આવતા, પણ અત્યારે અમીર થાય છે એ ભગવાનની કૃપા છે. ધીમે ધીમે ભગવાન પગથિયા ચડાવે છે એ ભગવાન દ્વારકાધીશની કૃપા છે ખરેખર. અને મારે તમને બીજું કઈ નથી કેવું યાર, પણ થેન્ક યુ યાર, દિલથી આભાર તમારો. તો કે લેજા મજા આવી ને ભાઈ? અરે આઈ ના ઘટે. કોંગ્રેચ્યુલેશન ફોર ઇધર આ ફોલોવર. તેરે કો મજા આવી કે નહીં? મજા તો કરવા આવ્યો ભાઈ આપણે. તો વાંધો નહીં, આનો ઉપાડો હતો કેક નો વાલા. અને મિત્રો હવે વાત રહી છે ને ફિલ્મ જોવાની બરાબર. તો અમે સિંઘમ અગેન ફિલ્મ જોયું બરાબર. તો સ્ટાર્ટિંગમાંથી મતલબ અડધું ફિલ્મ તો કંટાળાજનક જ છે. કારણ કે અજય દેવગનની એકની એક્ટિંગ સારી આવે. અર્જુન કપૂર તો કમબેક કરવા આવ્યો તો બિચારો થોડી ઘણી સારી કરી. બાકી તો બહુ એટલું બધું કંઈ જામતું નહોતું ખાસ. બાકી તો દીપિકા પાદુકોણે હતી ને ઓલી કરીના કપૂરે હતી ને રણવીર સિંહ તો હતો જ ને ભાઈ. ઈ જારો હોય છે છેલ્લે આવી. એમાં અક્ષય કુમાર રણવીર સિંહ છે અને એની એક્ટિંગ સારી છે. અને રણવીર સિંહ જ્યાંથી ટૂંકમાં આવે છે ને ત્યારથી ટૂંકમાં કોમેડી ને સારું એવું કરે છે. એટલે એ છેલ્લે એની ફાઇટિંગના સીન ને એ જોરદાર છે. બાકી છે ને પહેલેથી અડધે લગીને તો થોડોક કંટાળો આવે છે બરોબર. બાકી થિયેટર ખાલી હતું, કોઈ એટલા બધા લોકો હતા નહીં. સ્ક્રીન ખાલી હતી. જે પણ કહેવાય લગભગ કેટલું કમાય કે ના કમાય આપણે કઈ ઉપાધિ કરવાની થતી નથી. આપણે ત્યાં કપાસના અને માંડવીના ભાવ વધવા જોઈએ. ખેડૂતોની આપણે ઉપાધિ કરતા હોઈએ કારણ કે આપણે ખેડૂત પુત્ર રહ્યા. હું ભલે ખેતી નથી કરતો, ખેતરે હું જ્યારે જાતો જ નથી. મેં કોઈ દી ખેતરે પગ નથી દીધો આમ જોઈએ તો.
આમ કોક વાર કંઈક કામ કરતો બહુ નથી કરતો એમ, પણ આપણે બહારના કંઈક ને કંઈક કરતા હોય, સ્ટડી ભણવાનું, બાકી તો બીજો બિઝનેસ કરતો, માર્કેટિંગ ફલાણું ઢીકણું બે હાઈડ બિઝનેસ હોય અમુક. તો મિત્રો ફાઇનલી છે ને હવે ગુડ નાઇટ કહી દઉં, કારણ કે હવે છે ને અમે રૂમે આવી ગયા. ગુડ નાઇટ બધાને, જય મુરલીધર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. કમેન્ટ કરી નાખજો, નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે.